મિત્રો આજે આપણે અભ્યાસ કરવાનો છે એકાઉન્ટ ભાગ પહેલો ચેપ્ટર 4 ભાગીદારીનું પુનર્ગઠન। સૌપ્રથમ બોર્ડમાં કેટલા માર્કનું પૂછાય છે તો એનો અભ્યાસ કરીએ। વિભાગ એ 1 વિકલ્પ 1 માર્ક, વિભાગ બી 1 સવાલ 1 માર્ક, વિભાગ સી માં એક ટૂંકો દાખલો આપણને પૂછાય છે 3 માર્કનો। કુલ આ ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો પૂછાશે અને 5 માર્કનું ચેપ્ટર પૂછાય છે। હવે ચેપ્ટરનું નામ છે ભાગીદારીનું પુનર્ગઠન। પુનર્ગઠન એટલે આપણી ભાષામાં ફેરફાર કરવો। કેમાં ફેરફાર કરવાનો છે આપણે તો કે ભાગીદારીમાં। પહેલા ચેપ્ટરમાં આપણે 3 શબ્દો શીખી ગયા, ભાગીદાર, ભાગીદારી અને ભાગીદારી પેઢી। તો અહીંયા પેઢી શબ્દ નથી, ખાસ યાદ રાખવાનો છે। ભાગીદારીમાં આપણે કોઈ પણ ફેરફાર કરીએ તો એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય। તો સૌથી પહેલા આપણને બોર્ડમાં આમાંથી એક એક વાક્યના સવાલો પૂછાય છે। એમાંનો એક સવાલ આપણી વ્યાખ્યા પૂછાય છે ભાગીદારીનું પુનર્ગઠન। તો જોઈએ આપણે પુનર્ગઠનનો અર્થ આપણે જાણ્યું હતું કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન। કારણો કોઈ પણ હોય, ભાગીદારીમાં ફેરફાર થાય તો એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય। બીજો સવાલ આપણને આમાંથી એવો પૂછાય છે કે પુનર્ગઠનના કારણો જણાવો। એવા કયા કારણો છે કે જેને લીધે ભાગીદારીમાં ફેરફાર થાય છે? તો એવા 3 કારણો છે કે જેને લીધે ભાગીદારીમાં ફેરફાર થાય। તો નંબર 1, પુનર્ગઠનના 3 કારણોમાંથી પહેલું, ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય। સમજો 3 ભાગીદારોએ થઈને પેઢી શરૂ કરી, એ, બી અને સી। અત્યારે નફો નુકસાન સરખા ભાગે વેચે છે, 1:1:1। પણ ભવિષ્ય માટે એમણે પ્રમાણ બદલીને ફેરફાર કર્યો। હવે એમણે પ્રમાણ 3:2:1 નક્કી કર્યું તો નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરી નાખ્યો। તો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થયો તો ભાગીદારીમાં ફેરફાર થયો કહેવાય। અને ભાગીદારીમાં ફેરફાર થયો તો એને ભાગીદારીનું શું થયું કહેવાય? પુનર્ગઠન। બીજું કારણ છે જે આપણે ચેપ્ટર નંબર 5માં શીખવાનું છે, નવા ભાગીદારનો પ્રવેશ થાય। ઘણીવાર એવું બને કે 2 ભાગીદાર કે 3 ભાગીદાર છે પણ ધંધો વિશાળ થઈ ગયો, મોટો થઈ ગયો, એક કરતાં વધુ રાજ્યો અથવા દેશમાં થયો, તો 2 કે 3 ભાગીદારો પહોંચી શકવાના નથી। એવા સંજોગોમાં 2 હોય તો ત્રીજા ભાગીદારને પ્રવેશ આપશે, અથવા 3 હોય તો ચોથો ભાગીદાર નવો આવશે। પહેલા 3 ભાગીદાર હતા, હવે 4 થઈ ગયા। પાછો પ્રમાણમાં ફેરફાર થાય, ભાગીદારો વચ્ચે અંદરો અંદર શરતોમાં ફેરફાર થાય, પાછું ભાગીદારીમાં ફેરફાર થયો અને ભાગીદારીમાં ફેરફાર થાય તો એને ભાગીદારીનું શું કહેવાય? પુનર્ગઠન। ત્રીજું કારણ જે આપણે ચેપ્ટર નંબર 6માં શીખવાનું છે, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા તો મૃત્યુ પામે। સંજોગવશાત ઘણીવાર એવું બને કે એ, બી અને સી છે, કદાચ સી મૃત્યુ પામે અથવા તો સી નિવૃત્ત થાય તો 3 ભાગીદારમાંથી 2 ભાગીદાર થઈ ગયા। પાછો ભાગીદારો વચ્ચે બધામાં ફેરફાર થશે એટલે પાછી ભાગીદારી બદલાશે તો આને પણ ભાગીદારીનું શું થયું કહેવાય? પુનર્ગઠન। તો 2 સવાલ આપણને અવારનવાર બોર્ડમાં પૂછાય છે। પુનર્ગઠનનો અર્થ આપો, જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન। બીજો સવાલ આપણને પૂછાય છે પુનર્ગઠનના કારણો। તો કેટલા કારણો છે આપણી પાસે? 3। નંબર 1, ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય। નંબર 2, નવા ભાગીદારનો પ્રવેશ થાય। નંબર 3, ચાલુ ભાગીદારીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા તો મૃત્યુ પામે। તો આ થઈ ગયું અર્થ અને એના કારણો। હવે આ ચેપ્ટરમાં આપણે 2 ટૂંકા દાખલાનો અભ્યાસ કરવાનો છે, 2 રીત। એક રીત છે આપણી પાસે લાભ ત્યાગવાળી, એક રીત છે આપણી પાસે આમ નોંધવાળી। તો લાભ ત્યાગમાંથી આપણને 4 જુદા જુદા સવાલ પૂછાય છે। ત્યાગનું પ્રમાણ એટલે શું? ત્યાગનું ગાણિતિક સૂત્ર, ગાણિતિક વ્યાખ્યા એટલે આપણે એનું સૂત્ર લખવાનું છે। લાભનું પ્રમાણ એટલે શું અને લાભની ગાણિતિક વ્યાખ્યા।
તો આવા 4 સવાલો આપણને પૂછાય છે. તો સૌ પ્રથમ નંબર 1 આપણે ત્યાગનું પ્રમાણ એટલે શું એનો અભ્યાસ કરીએ. તો નંબર 1 ત્યાગનું પ્રમાણ જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય. હમણાં આપણે બોલ્યા હતા કે પ્રમાણ 1:1:1 હતું, બદલીને 3:2:1 કર્યું. તો આ નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં શું થયો? ફેરફાર. ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે. હવે રૂપિયામાં સમજીએ. હું કોઈ એક પેઢીમાં ભાગીદાર છું. અત્યારે મને પેઢીમાંથી વર્ષે 1 લાખ રૂપિયા નફો મળે છે. હવે ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ બદલાણું. હવે મને 1 લાખની જગ્યાએ 80,000 નફો મળે છે. તો પહેલાં મને 1 લાખ નફો મળતો હતો, હવે મને 80,000 નફો મળ્યો. તો મારા નફામાં બીજા શબ્દોમાં નફાના પ્રમાણમાં ઘટાડો થયો. એટલે કે પહેલાં કરતાં નફામાં હવે મને ઓછો ભાગ મળે છે. આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહે છે. પહેલાં મને 1 લાખ રૂપિયા નફો મળતો હતો, હવે 80,000 રૂપિયા નફો થઈ ગયો. તો મારા નફામાં ઘટાડો થયો. તો જે ઘટાડો થયો એને મારો ત્યાગ કહેવાય. ગુજરાતીમાં આપણને ખ્યાલ છે ત્યાગ એટલે જતું કરવું અથવા છોડવું. તો 1 લાખ રૂપિયામાંથી મારો નફો 80,000 થયો, તો 20,000 નફો મેં જતો કર્યો. તો આ થઈ ગયું આપણું ત્યાગનું પ્રમાણ. હવે પૂછાય ત્યાગનું ગાણિતિક સૂત્ર. તો આપણે એનું સૂત્ર લખવાનું છે. ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જ્યારે રકમ દાખલો ગણશું ત્યારે યાદ રાખવાનું, રકમમાં સૌ પ્રથમ મળી જૂનો ભાગ કહેવાય અને પછીથી આપ્યો હોય નવો ભાગ કહેવાય. નંબર 2 લાભનું પ્રમાણ. ઉપરનાથી એક્ઝેક્ટ ઊંધી અર્થ કરો. જ્યાં ઘટાડો છે ત્યાં વધારો કરી નાખો એટલે આપણને લાભનું પ્રમાણ મળે. તો જે રીતે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીમાં ફેરફારના કારણે અમુક ભાગીદારોને મળતા નફાના પ્રમાણમાં વધારો થાય. ઉપર આપણે કીધું હતું ઘટાડો. હવે ઊંધું સમજીએ. મને ભૂતકાળમાં નફામાંથી 1 લાખ રૂપિયા ભાગ મળતો હતો, હવે મને નફામાંથી 1,20,000 મળે છે. તો મારા નફાના પ્રમાણમાં શું થયો? વધારો. તો મને 20,000નો વધારો મળ્યો, લાભ મળ્યો. એટલે કે અમુક ભાગીદારોને નફામાં પહેલા કરતાં વધારે ભાગ મળે છે. તેના પ્રમાણને લાભનું પ્રમાણ કહેવામાં આવે છે. એક જ શબ્દ ફેરફાર છે. ઉપર નફામાં ઘટાડો થાય છે, અહીંયા નફાના પ્રમાણમાં વધારો થાય છે. ચોથો સવાલ આપણને પૂછાય છે લાભનું ગાણિતિક સૂત્ર. તો લાભ બરાબર ઉપરનું સૂત્ર આપણે ઉલટું કરવાનું છે. ઉપર જૂનો ભાગ માઇનસ નવો ભાગ, અહીંયા ઉલટાવી નાખો નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો હવે આપણે લાભ અને ત્યાગના દાખલાનો અભ્યાસ કરશું. ઉદાહરણ નંબર 1. રામ, શ્યામ અને ઘનશ્યામ એક ભાગીદારી પેઢીમાં સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તે જણાવો. આપણી પાસે 2 મુદ્દા છે આ પદ્ધતિમાં, ત્યાગ અને લાભ. લાભ ત્યાગ કોઈ પણ દાખલાની ગણતરી કરતી વખતે આપણે રકમમાંથી 2 વસ્તુની જરૂર પડે, જૂનો ભાગ અને નવો ભાગ. મોટે ભાગે રકમ વાંચતા સૌ પ્રથમ જે મળે આપણી માટે જૂનો ભાગ કહેવાય. સરખે હિસ્સે એ જૂનો ભાગ મળી ગયો. પ્રમાણ બદલીને 3:2:1 નવો ભાગ મળી ગયો. જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરીએ તો આપણને ત્યાગ મળે. તો સૌથી પહેલા બંને બાર લઈ લઈએ. જૂનો ભાગ બરાબર સરખે એટલે 1:1:1 એનો ટોટલ થયો 3. એવી જ રીતે બાર લઈ લઈએ. નવો ભાગ બરાબર શું આપ્યું છે? તો કે 3:2:1 ટોટલ 6. કોની ગણતરી કીધું છે આપણને? ત્યાગની. તો એકવાર સૂત્ર લખવાનું છે.
ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે પહેલો ભાગીદાર કોણ છે? રામ. તો લખશું આપણે રામનો ત્યાગ બરાબર સૂત્ર જૂનો ભાગ રામ શ્યામ ઘનશ્યામ. રામ શ્યામ ઘનશ્યામ. તો રામનું પ્રમાણ કેટલું? 1 છેદમાં કુલ પ્રમાણ 3. ભાગ બોલો, જૂનો ભાગ બોલો અથવા જૂનું પ્રમાણ, નવો ભાગ બોલો અથવા નવું પ્રમાણ. નિશાની માઇનસ નવો ભાગ, તો રામનો નવો ભાગ 3, ટોટલ ભાગ છેદમાં જશે 6. હવે બે રસ્તા છે. જો લસા ગુસા લ્યો, અહીંયા 6 કરી નાખો તો પણ ચાલે, અથવા બીજો રસ્તો છે, સૌ પ્રથમ છેદનો ગુણાકાર છેદમાં મૂકી દો. તો છેદનો ગુણાકાર 6 ગુણ્યા 3 એટલે 18. હવે ક્રોસ ગુણાકાર 6 એકા 6. હંમેશા યાદ રાખવાનું છે, ક્રોસ ગુણાકાર પહેલા આ રીતે લેવાના છે. 6 એકા 6, નિશાની માઇનસ 3 તેરી 9. હવે 6 માંથી 9 બાદ કર્યા તો અંશમાં વધ્યા -3, છેદ એમ નામ રહેશે 18. ક્યારે અહીંયા કોમન નહીં કાઢવાના, છેલ્લી લાઈન લખશું ત્યારે આપણે હંમેશા કોમન કાઢશું. હવે બે વસ્તુ યાદ રાખવાની છે. તમે જ્યારે કોઈ સૂત્રની ગણતરી કરો છો અને જવાબ તમારો માઇનસ આવ્યો તો એનાથી વિરુદ્ધ થયું. એટલે કે ત્યાગની ગણતરી કરતા હોય તો લાભ અને લાભની ગણતરી કરતા હોય તો ત્યાગ. આપણો જવાબ માઇનસ આવ્યો, આપણે ગણતરી કોની કરીએ છીએ? ત્યાગની. તો ત્યાગનું વિરુદ્ધ લાભ, તો ફરજિયાત કાઉન્સમાં લખવાનું છે લાભ થાય છે. ક્યારે? જ્યારે જવાબ માઇનસ આવે ત્યારે. એવી જ રીતે રામ પછી આપણી પાસે છે શ્યામ. તો શ્યામનો ત્યાગ બરાબર જૂનો ભાગ. જૂનો ભાગ તો બધાનો સરખો જ છે, 1/3 માઇનસ નવો ભાગ 2/6. હવે એ જ વસ્તુ છેદનો ગુણાકાર પ્રથમ છેદમાં મૂકી દો. 6 તેરી 18. ક્રોસ ગુણાકાર પહેલા આ રીતે 6 એકા 6 માઇનસ 3 દુ 6. 6 માંથી 6 ગયા એટલે 0, અંશ 0. તો તમામ વસ્તુ 0 થઈ જશે. તો શ્યામ ત્યાગય નથી કરતો, એને લાભ પણ નથી થતો. હવે વધ્યું ઘનશ્યામ. ઘનશ્યામનો ત્યાગ બરાબર જૂનો ભાગ તો બધાનો સરખો જ છે, 1/3. નવો ભાગ એનો 1/6. સૌ પ્રથમ છેદનો ગુણાકાર છેદમાં 18, ક્રોસ ગુણાકાર 6 એકા 6 માઇનસ 3 એકા 3. 6 માંથી 3 ગયા તો 3, 3/18. નિયમ એવો છે, લાભ ત્યાગનો કોઈ પણ દાખલો હોય, જેટલો જવાબ અંશ પકડો માઇનસ આવે એટલો જ જવાબ પ્લસ આવવો જોઈએ. આ થઈ ગઈ આપણી ત્યાગની ગણતરી. પણ કોઈ પણ દાખલો હોય, આપણને ન પૂછવું હોય તો છેલ્લે આપણે લખી નાખશું ત્યાગનું પ્રમાણ. એટલે ક્યારેય માર્ક કપાવવાનો પ્રશ્ન ન રહે. હવે ત્યાગનું પ્રમાણ છેલ્લા જવાબમાં શું લખવાનું છે? તો કે માઇનસ આવે એ આપણે છેલ્લે નથી લખતા, 0 આવે એ પણ આપણે નથી લખતા. માત્ર આપણો પ્લસ જવાબ એ આપણો ફાઇનલ આન્સર બનશે 3/18. છેલ્લો જવાબ લખાઈ ગયા પછી જો કોમન નીકળતા હોય તો ફરજિયાત કોમન કાઢવાના છે. બેયને હું 3 વડે ભાગાકાર કરી શકું. અંશમાં 3/3 એટલે 1, 18/3 એટલે 6. તો આપણો ત્યાગ આવ્યો 1/6. ઉદાહરણ નંબર 2. ભાવેશ, વિપુલ અને હિરલ એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફો નુકસાન 2:2:1 પ્રમાણમાં વહેંચે છે.
આ મળી ગયું આપણને જૂનું પ્રમાણ અથવા જૂનો ભાગ. ભવિષ્યમાં નફા નુકસાનનું પ્રમાણ એમણે 3:2:1 કર્યું. આ મળી ગયું આપણને નવું પ્રમાણ અથવા તો નવો ભાગ. તો બંને બાર લઈ લઈએ. સૌ પ્રથમ જૂનો ભાગ છે 2:2:1, એનો ટોટલ કરી નાખવાનો 5. એવી જ રીતે નવો ભાગ છે 3:2:1, ટોટલ 6. એક વખત સૂત્ર ભાગીદારે કરેલ ત્યાગ બરાબર આપણું સૂત્ર શું છે? તો કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌ પ્રથમ કોણ છે? ભાવેશ. તો ભાવેશનો ત્યાગ બરાબર જૂનો ભાગ. પ્રથમ ભાગ 2/5, તો જૂનો ભાગ 2/5 માઇનસ નવો ભાગ અહીંયા થશે 3/6. સૌ પ્રથમ આપણે છેદનો ગુણાકાર છેદમાં મૂકતા હતા 30. હવે ક્રોસ ગુણાકાર 6 × 2 12. હંમેશા પહેલા આ રીતે લેવાનું, નિશાની માઇનસ. હવે ક્રોસ ગુણાકાર 5 તેરી 15. તો પહેલો જ જવાબ આવ્યો -3/30. કોની ગણતરી કરીએ છીએ આપણે? ત્યાગની. જવાબ માઇનસ આવ્યો તો કાઉન્સમાં આપણે શું લખવાનું? તો કે આ ભાગીદારને શું થાય છે? લાભ થાય છે. ભાવેશ. પછી આપણી પાસે છે વિપુલ. વિપુલનો ત્યાગ બરાબર જૂનો ભાગ. તો સૌ પ્રથમ જૂનો ભાગ એનો છે 2/5 માઇનસ નવો ભાગ. નવો ભાગ 2/6. છેદનો ગુણાકાર છેદમાં પ્રથમ મૂકશું આપણે 30. ક્રોસ ગુણાકાર 6×2 12. ક્રોસ ગુણાકાર 5×2 10. વચ્ચે નિશાની માઇનસ. તો જવાબ આવ્યો 2/30. હવે પ્લસ આવ્યો એટલે કંઈ લખવાની જરૂર નથી. ત્રીજો ભાગીદાર છે હિરલ. તો હિરલનો ત્યાગ બરાબર જૂનો ભાગ 1/5 માઇનસ નવો ભાગ 1/6. સૌ પ્રથમ છેદનો ગુણાકાર છેદમાં 30. ક્રોસ ગુણાકાર 6×1 6 માઇનસ 5×1 5. તો આપણો જવાબ આવ્યો 1/30. હવે નિયમ શું હતો? જેટલો જવાબ માઇનસ આવે એટલો જ જવાબ પ્લસ. માત્ર અંશ જોવો. 2 ને 1 3 પ્લસ આવ્યા અને ઉપર 3 આવી ગયા માઇનસ. પહેલા ઉદાહરણમાં માત્ર ત્યાગ પૂછ્યું હતું. અહીંયા આપણને ત્યાગનું પ્રમાણ. પણ આપણે કોઈ પણ દાખલો ગણીએ એમાં છેલ્લે લખી જ નાખવાનું ત્યાગનું પ્રમાણ બરાબર. નિયમ શું હતો? માઇનસ હોય અહીંયા ન લખાય. તો અહીંયા માત્ર પ્લસ હોય જ જવાબ લખવાના. તો +2 ના જવાબ આવ્યા વિપુલ અને હિરલ. 2/30 જેમ 1/30. જ્યારે બે જવાબ તમારી પાસે મળે ત્યારે તમે માત્ર અંશ પણ લખી શકો. તો 2/1. આ મળ્યું આપણને ત્યાગનું પ્રમાણ. ઉદાહરણ 3. પૂનમ, ધવલ અને કોમલ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 3:2:1. જૂનું પ્રમાણ જૂનો ભાગ મળી ગયો. ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 1:2:2 કરવાનું નક્કી કર્યું. નવો ભાગ નવું પ્રમાણ મળી ગયું. ત્યાગની ગણતરી કરો. સૌ પ્રથમ આપણે બહાર લઈ લેશું જૂનો ભાગ. તો જૂનો ભાગ આપણી પાસે છે 3:2:1, ટોટલ 6. એવી જ રીતે બહાર લઈ લેશું આપણે નવો ભાગ. નવો ભાગ છે
1/2/2 ટોટલ 5. હવે આપણને ત્યાગની ગણતરી કરવાનું કીધું છે, તો એકવાર સૂત્ર ભાગીદારોએ કરેલ ત્યાગ બરાબર સૂત્ર શું આવશે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો સૌ પ્રથમ કોણ છે આપણી પાસે? પૂનમ. તો પૂનમનો ત્યાગ બરાબર જૂનો ભાગ એનો કેટલો આવશે? તો કે 3/6 માઇનસ નવો ભાગ 1/5, છેદનો ગુણાકાર છેદમાં 30, ક્રોસ ગુણાકાર 5 × 15 માઇનસ 6 × 6. તો જવાબ મળશે આપણને 9/30. પૂનમ. પછી આપણી પાસે છે ધવલ. ધવલનો ત્યાગ બરાબર જૂનો ભાગ છે 2/6 માઇનસ નવો ભાગ 2/5, છેદનો ગુણાકાર છેદમાં 30, ક્રોસ ગુણાકાર 5 × 2 = 10, 6 × 2 = 12. તો આપણી પાસે આવ્યા -2/30. ગણતરી કોની કરીએ છીએ? ત્યાગની. જવાબ માઇનસ આવે તો કૌંસમાં આપણે શું લખીએ છીએ? લાભ થાય છે. એવી જ રીતે ત્રીજો ભાગીદાર છે કોમલ. કોમલનો ત્યાગ બરાબર જૂનો ભાગ 1/6 માઇનસ નવો ભાગ 2/5, છેદનો ગુણાકાર છેદમાં મૂકશું 30, ક્રોસ ગુણાકાર 5 × 5 માઇનસ 6 × 2 = 12. તો આપણી પાસે વધ્યા -7/30. અહીંયા પણ માઇનસ આવ્યું એટલે અહીંયા પણ કૌંસમાં લખવાનું લાભ થાય છે. નિયમ: જેટલો જવાબ પ્લસ આવે એટલો જ જવાબ માઇનસ આવવો જોઈએ. અને આપણો ફાઇનલ આન્સર આપણે લખીએ છીએ ત્યાગનું પ્રમાણ બરાબર, માઇનસ વાળા જવાબ આપણે લખતા નથી તો માત્ર +1 જવાબ 9/30. હવે છેલ્લે નિયમ છે કે જો કોમન નીકળતા હોય તો ફરજિયાત કાઢવાના. બંનેને 3 વડે ભાગાકાર કરીએ. 9/3 એટલે 3, 30/3 એટલે 10. તો આપણું ત્યાગનું પ્રમાણ મળ્યું 3/10. ઉદાહરણ નંબર 4. ધ્રુવીલ, ગોપી અને મુકુંદ એક પેઢીના ભાગીદારો છે. તેમની નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 1/1 એટલે સરખા ભાગે છે. સૌ પ્રથમ મળ્યું આપણને જૂનું પ્રમાણ, જૂનો ભાગ. વહેંચણીનું પ્રમાણ બદલીને 1/2/3 નક્કી કર્યું. આપણને હવે દાખલો ફરી ગયો છે. ત્યાગની જગ્યાએ કોની ગણતરી કરવાનું કીધું છે? લાભની ગણતરી કરો. તો રકમમાં સહેજ આપણે ફેરફાર કરશું. અત્યાર સુધી આપણે જૂનો ભાગ પ્રથમ લખતા હતા. હવે આપણે પહેલા લખવાનો છે નવો ભાગ. તો નવો ભાગ આપણને અહીંયા મળ્યો 1/2/3 ટોટલ 6. હવે લખશું આપણે જૂનો ભાગ. જૂનો ભાગ આપણી પાસે છે 1/1/1 કુલ 3. આપણને લાભની ગણતરી કીધું છે તો એકવાર સૂત્ર લખવાનું છે. ભાગીદારને મળેલ લાભ બરાબર સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ત્યાગનું સૂત્ર જૂનો માઇનસ નવો, લાભનું સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ વિરુદ્ધ થઈ જશે. સૌ પ્રથમ છે આપણી પાસે ધ્રુવીલ.
તો ધ્રુવીલનો લાભ બરાબર નવો ભાગ. આપણે પ્રથમ જ લખ્યું છે 1/6 માઇનસ જૂનો ભાગ 1/3. બસ બાકીના નિયમો બધા ત્યાગ જેમ જ, માત્ર સૂત્ર ઊંધું છે. પહેલા નવો ભાગ, એમાંથી જૂનો ભાગ બાદ કરવાનો. સૌ પ્રથમ આપણે શું કરતા હતા? તો કે છેદનો ગુણાકાર છેદમાં 6 તેરી 18. હવે ક્રોસ ગુણાકાર 3 એકા 3 માઇનસ 6 એકા 6. 3માંથી 6 ગયા માઇનસ 3/18. કોની ગણતરી કરીએ છીએ? લાભની. જો કોઈ જવાબ માઇનસ આવે તો આપણે એનાથી વિરુદ્ધ લખવાનું. લાભનું વિરુદ્ધ શું થશે? ત્યાગ. તો ભાગીદાર ત્યાગ કરે છે. ધ્રુવીલ પછી આપણી પાસે છે ગોપી. તો ગોપીનો લાભ બરાબર નવો ભાગ 2/6 માઇનસ જૂનો ભાગ 1/3. છેદનો ગુણાકાર છેદમાં મૂકશું 18. હવે ક્રોસ ગુણાકાર 3 દુ 6, નિશાની માઇનસ 6 એકા 6. 6માંથી 6 ગયા તો 0, તો બધો જવાબ 0 થઈ જશે. હવે ગોપી પછી આપણી પાસે છે મુકુંદ. મુકુંદનો લાભ બરાબર નવો ભાગ. આપણી પાસે છે 3/6 માઇનસ જૂનો ભાગ છે 1/3. છેદનો ગુણાકાર છેદમાં મૂકશું 18. હવે ક્રોસ ગુણાકાર થશે 3 તેરી 9 માઇનસ 6 એકા 6. 9માંથી 6 ગયા તો અંશમાં 3 છેદ 18 એમના. ત્યાગનો નિયમ એ જ લાભનો નિયમ. જેટલો જવાબ માઇનસ એટલો જ જવાબ પ્લસ. અને છેલ્લે આપણે ફરજિયાત લખશું લાભનું પ્રમાણ બરાબર. પાછું શું યાદ રાખવાનું છે કે ફાઇનલ જવાબમાં માઇનસ જવાબ ન લખાય, 0 જવાબ પણ ન લખાય, માત્ર પ્લસ એ જ આપણે લખવાના છે. 3/18. પાછું જો કોમન નીકળતા હોય તો છેલ્લે ફરજિયાત કોમન કાઢવાના છે. બંનેને 3 વડે ભાગાકાર કરીએ, ઉપર 1 છેદમાં આવશે 6. આ મળી ગયું આપણને લાભનું પ્રમાણ 1/6. ઉદાહરણ નંબર 5. ધ્યેય, સિદ્ધિ અને પ્રાપ્તિ એક પેઢીના 1:1:1. કયો ભાગ મળ્યો આપણને? જૂનો ભાગ. બધા જ ભાગીદારોએ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને 1:3:3. આ મળ્યો આપણને નવો ભાગ. કોની ગણતરી કીધું છે? આપણને લાભની. તો સૌ પ્રથમ આપણે નવો ભાગ લઈ લેશું. નવો ભાગ બરાબર 1:3:3. સરવાળો થશે 7. હવે લઈ લેશું આપણે જૂનો ભાગ. તો જૂનો ભાગ બરાબર 1:1:1. સરવાળો 3. કોની ગણતરી કીધું છે? આપણને લાભની. ભાગીદારને મળેલ લાભ બરાબર સૂત્ર શું આવશે? તો કે સૌ પ્રથમ નવો ભાગ માઇનસ બાદ કરશું જૂનો ભાગ. પહેલો ભાગીદાર છે ધ્યેય. તો ધ્યેયનો લાભ બરાબર નવો ભાગ. નવો ભાગ ધ્યેયનો થશે 1/7 માઇનસ જૂનો ભાગ થશે 1/3. સૌ પ્રથમ છેદનો ગુણાકાર 7 તેરી 21 છેદમાં. હવે ક્રોસ ગુણાકાર 3 એકા 3 માઇનસ 7 એકા 7. તો કેટલા વધશે? -4/21. હવે આપણે ગણતરી કોની કરીએ છીએ? લાભની. જો કોઈ જવાબ માઇનસ આવે તો ત્યાં શું લખીએ છીએ આપણે? ત્યાગ કરે છે. ધ્યેય પછી આપણી પાસે છે સિદ્ધિ.
તો સિદ્ધિનો લાભ બરાબર સૌપ્રથમ નવો ભાગ 3/7 માઇનસ જૂનો ભાગ 1/3 છેદનો ગુણાકાર સૌપ્રથમ છેદમાં 7 તેરી 21 ક્રોસ ગુણાકાર 3 તેરી 9 માઇનસ 7 એકા 7 9 માંથી 7 તો જવાબ આવ્યો 2/21 આ સિદ્ધિ. હવે આપણી પાસે છે પ્રાપ્તિ. તો પ્રાપ્તિનો લાભ બરાબર નવો ભાગ છે 3/7 માઇનસ જૂનો ભાગ 1/3 કોપી બન્યું તો છેદનો ગુણાકાર છેદમાં 21 ક્રોસ ગુણાકાર 3 તેરી 9 માઇનસ 7 એકા 7 2/21 2 ને 2 4 અંશમાં પ્લસ એવી જ રીતે 4 અંશમાં આવી ગયા માઇનસ જેટલો જવાબ પ્લસ આવે એટલો જ જવાબ માઇનસ આવશે. તો આપણો ફાઇનલ જવાબ લાભનું પ્રમાણ બરાબર માઇનસ જવાબ અહીંયા લખતા નથી તો પ્લસ જવાબ 2/21 જેમ 2/21 જ્યારે બે જવાબ હોય ત્યારે આપણે માત્ર અંશ લઈ શકીએ છીએ. 2/2 કોમન કાઢતા આપણી પાસે લાભનું પ્રમાણ મળશે 1/1. ઉદાહરણ 6. સાગર, સરિતા અને પલક એક પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 3/3/2 જૂનું પ્રમાણ મળી ગયું. પ્રમાણ બદલીને ભવિષ્ય માટે 1/1/1 નવું પ્રમાણ મળી ગયું. હવે ભાગીદારો મળેલ લાભ અને તેમણે કરેલ ત્યાગ બંનેની ગણતરી આપણને પૂછી છે. સૌ પ્રથમ આપણે લાભની ગણતરી કરશું. તો લાભ માટે આપણે સૌથી પહેલા કયો ભાગ બહાર લઈ લેતા હતા? નવો ભાગ. તો નવો ભાગ છે આપણી પાસે 1/1/1 સરવાળો 3. પછી લખતા હતા આપણે જૂનો ભાગ. જૂનો ભાગ આપણને સૌ પ્રથમ મળે 3/3/2 ટોટલ 8. એકવાર આપણે સૂત્ર લખવાનું છે. ભાગીદારને મળેલ લાભ બરાબર સૂત્ર શું હતું લાભનું? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો સૌ પ્રથમ છે આપણી પાસે સાગર. તો સાગરનો લાભ બરાબર નવો ભાગ. સાગરનો નવો ભાગ 1/3 માઇનસ જૂનો ભાગ 3/8 છેદનો ગુણાકાર છેદમાં 8 તેરી 24 ક્રોસ ગુણાકાર 8 એકા 8 માઇનસ 3 તેરી 9. તો પહેલો જ જવાબ માઇનસ આવ્યો 1/24. ગણતરી કરીએ છીએ આપણે લાભની. તો કૌંસમાં આપણે લખવાનું છે ત્યાગ કરે છે. સાગર. પછી આપણી પાસે છે સરિતા. તો સરિતાનો લાભ બરાબર સૌ પ્રથમ નવો ભાગ બધાનો સરખો જ છે 1/3 માઇનસ જૂનો ભાગ 3/8 કોપી જયું આપણી પાસે. તો છેદનો ગુણાકાર છેદમાં 8 તેરી 24 ક્રોસ ગુણાકાર 8 એકા 8 માઇનસ 3 તેરી 9 તો માઇનસ 1/24 કૌંસમાં શું લખીએ? ત્યાગ કરે છે. હવે 2 માઇનસ આવ્યા તો છેલ્લા ભાગીદારનો જવાબ આવશે +2. તો આપણી પાસે છે પલક. પલકનો લાભ બરાબર નવો ભાગ 1/3
માઇનસ જૂનો ભાગ 2/8, છેદનો ગુણાકાર છેદમાં 24, ક્રોસ ગુણાકાર 8 એકા 8 માઇનસ 3 દુ 6, તો 2/24 મળી ગયું. હવે છેલ્લી લાઈન આપણે ફરજિયાત લખવાની છે. લાભનું પ્રમાણ બરાબર માત્ર પ્લસ જવાબ 2/24, 2 ને 2 વડે ભાગાકાર કરીએ તો કોમન કાઢતા 1/12. આ મળ્યું આપણને લાભનું પ્રમાણ. આપણને ત્યાગ પણ પૂછ્યું છે, તો અહીંયા આપણે ત્યાગની ગણતરી કરીએ તો સૌથી પહેલાં આપણે લેશું જૂનો ભાગ. જૂનો ભાગ છે 3/3/2, ટોટલ 8. હવે લખશું આપણે નવો ભાગ. નવો ભાગ છે 1/1/1, ટોટલ 3. કોની ગણતરી કીધું છે આપણને હવે ત્યાગની? તો એકવાર સૂત્ર ભાગીદારે કરેલ ત્યાગ બરાબર સૂત્ર શું આવશે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાગનું સૂત્ર ઉલટું થઈ જશે. હવે એ જ ભાગીદાર 3, પણ હવે ત્યાગ. તો સૌ પ્રથમ છે સાગર. તો સાગરનો ત્યાગ બરાબર જૂનો ભાગ 3/8 માઇનસ નવો ભાગ 1/3. બધા જવાબીના એ જ રહેશે, માત્ર નિશાની ફરી જશે. જ્યાં માઇનસ હતા ત્યાં પ્લસ, અને પ્લસ હતું ત્યાં માઇનસ. તો છેદનો ગુણાકાર છેદમાં 24, ક્રોસ ગુણાકાર 3 તેરી 9 માઇનસ 8 એકા 8, 1/24. સાગર. પછી આપણી પાસે છે સરિતા. તો સરિતાનો ત્યાગ બરાબર જૂનો ભાગ આપણી પાસે 3/8 માઇનસ નવો ભાગ 1/3, છેદનો ગુણાકાર છેદમાં 24, ક્રોસ ગુણાકાર 3 તેરી 9 માઇનસ 8 એકા 8, 1/24. સાગર સરિતા. હવે આપણી પાસે છે પલક. પલકનો ત્યાગ બરાબર જૂનો ભાગ 2/8 માઇનસ 1/3, છેદનો ગુણાકાર છેદમાં 24, 3 દુ 6 માઇનસ 8 એકા 8. તો જવાબ આવ્યો -2/24. હવે ગણતરી કોની કરીએ છીએ આપણે ત્યાગની? કોઈ જવાબ માઇનસ આવે તો કાઉન્સમાં ફરજિયાત શું લખવાનું છે? લાભ થાય છે. આ મળી ગયો ત્યાગ. હવે છેલ્લે આપણે એક લાઈન લખીએ છીએ. ત્યાગનું પ્રમાણ બરાબર માત્ર પ્લસ જવાબ જ આપણે લખીએ છીએ. 1/24, જેમ 1/24, માત્ર અંશ લખતા 1/1.